અંકલેશ્વરના મીરાનગર પાસે બંસી ઘર એપાર્ટમેન્ટમાં એક બંધ મકાનમાં ધોળે દિવસે 1.70 લાખ મત્તા ઉપર હાથફેરો કરી ફરાર થયા હતા. અંકલેશ્વરના મીરાનગર પાસે આવેલા બંસીઘર એપાર્ટમેન્ટમાં રહેતા ભંવરલાલ ચૌધરી ગત તારીખ 23 ડિસેમ્બરના રોજ મકાન બંધ કરી બહાર ગયા હતા. તે દરમિયાન બપોરના અરસામાં એક તસ્કરો તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનો નાખુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા 20,000 અને સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દરમિયાન ભંવરલાલ ચૌધરી બપોર બાદ ઘરે પરત આવતા તેઓને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું અને તેઓએ જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચતા તપાસ શરૂ કરી હતી. જીઆઈડીસી પોલીસ ભંવરલાલ ચૌધરીની ફરિયાદના આધારે રોકડા રૂપિયા 20,000 અને સોના ચાંદીના દાગીના મળી કુલ 1,70,000ના મત્તામાલની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ડોગ સ્ક્વોડ, એફએસએલ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની ટેકનિકલ સર્વેલન્સ વડે તસ્કરોને પકડવાની કવાયત હાથ ધરી છે. क्या नाम है आपका? मेरा नाम भंवरलाल है। क्या घटना हुआ? अपने घर पे दिन दाड़े कल दोपहर 2 बजे के चोरी हो गई है। कितने रुपए की चोरी हुई? चोरी 6 तोला का सब दागीना गहना है, सोने का, और किलो जैसा चांदी है। कमर का वो कलडुरा है, क्या बोल रहे हैं, कंदूरा है, और पैर का 2 जोड़ी ये पायल है, और पग की जो अंगूठी आती है ना वो है चांदी की। पुलिस फरियाद किया हाँ, किया ना। और आपको अभी क्या मांग है? हमारे को जितना जल्दी हो सके, पुलिस साहब को विनती है कि जितना जल्दी हो सके उतना जल्दी हमारे न्याय दिलाए ऐसा, और चोर को पकड़ के लाए। यहाँ सीसीटीवी में भी चोर कैद हुआ? हाँ, सीसीटीवी फुटेज मिला ना सब, आते जाते वो दिख रहा है अंदर, और हमारे घर से सामान लेके गए वही उसके अंदर दिख रहा है फुटेज के अंदर।